પોરબંદર નજીકના ટુકડા ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી માટે આવેલી પરપ્રાંતીય શ્રમિક મહિલાનું વીજ શોકથી મોત થતા પીએમની કાર્યવાહી થઈ, ત્યારે વાડી માલિકે પરપ્રાંતીય શ્રમિકને કામે રાખવા અંગે પોલીસને જાણ ન કરી હોવાનું સામે આવતા વાડી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। બગવદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પાલાભાઈ મારુએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ટુકડા ગામે નાગાજણ અરભમ ઓડેદરાની વાડીએ ખેતમજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશની નાનકીબેન અજય અનેરાનું શુક્રવારે ઝૂંપડામાં લેમ્પ ચાલુ કરવા જતા ખુલ્લા વાયરના કારણે વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું, જેથી પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે વાડી માલિક નાગાજણભાઈને તેની વાડીએ કેટલા શ્રમિકો અને કેટલા સમયથી કામે રાખ્યા છે તેની વિગત પૂછતા તેણે 4 મજૂર મધ્યપ્રદેશથી 1.5 મહિના પહેલા મજૂરી કામ અર્થે આવ્યા હોવાનું જણાવ્યું હતું અને તે પૈકીની નાનકી નામની મહિલાનું વીજ શોકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું। તેમજ ખેતીના કામનું ભારણ વધારે હોવાથી મજૂરોનું રજીસ્ટ્રેશન પોલીસ મથકે કરાવ્યું ન હોવાનું કબૂલાત આપતા પોલીસે તેની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।